અમદાવાદ જિલ્લાની ધંધુકાની આન-બાન અને શાન સમાન પુનિત બાગ પાલિકા તંત્રની ઘોર ઉપેક્ષા અને અણઘડ વહીવટના કારણે લુપ્ત થવાના આરે છે. અનેક પ્રકારના વૃક્ષો ધરાવતો એકમાત્ર બાગ પાછલા ઘણા વર્ષોથી હરવા ફરવા માટેનું સ્થળ નહીં, પરંતુ ભંગારખાનું બની ગયો છે. શહેરીજનો માટે હરવા ફરવા માટે તથા બાળકોની મનોરંજન માટેનું એકમાત્ર સ્થાન એવું પુનિત બાગ મરણ પથારી છે. 20 વર્ષ પહેલા બાગનો વૈભવ અનેરો હતો, પરંતુ ત્યારબાદ પાલિકાના જે તે સમયના શાસકો દ્વારા પુનિત બાગની ઉપેક્ષા કરવામાં આવી, જેના કારણે બગીચાની હાલત અત્યંત ખરાબ છે. બાળકોને રમવા માટેના સાધનો કાટ ખાઈ રહ્યા છે. ઠેર ઠેર કચરો અને પાલિકાના અનેક સાધનો ભંગાર હાલતમાં પડ્યા છે. 3 માળની લીલીછમ વનરાઈવાળા બગીચામાં મૂકેલા ફુવારા ચોરાઈ ગયા બાદ આજે ભંગાર હાલતમાં છે, જેના કારણે શહેરીજનોને મનોરંજન અને હરવા ફરવાની સુવિધાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. ધંધુકાના મહાન સંત પુનિત મહારાજના નામે જોડાયેલ આ બાગની ખંડેર હાલત જોઈ લોકો નિસાસો નાખી રહ્યા છે. જેડીસી ન્યૂઝ સાથે CK બારોટ, ધંધુકા.